તાજેતરમાં જ અંકલેશ્વરના ઝઘડિયા ખાતેના આદિવાસી આગેવાનના પુત્ર દ્વારા લગ્નમાં હેલિકોપ્ટર લઈ પહોંચવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જે બાદ હવે અંકલેશ્વરના ડઢાલ ગામનો વિડીયો સામે આવ્યો છે. મૂળ ડઢાલ ઇનામ ગામના વતની તોસીફ પાંચ ભાયા વતનમાં હેલિકોપ્ટર લઈ આવતા જોવા માટે લોકટોળા જામ્યા હતા. જ્યાં લોકોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું તો લોકોને પોતાના ટાઈગર ટી ફાઉન્ડેશનની ટી શર્ટ લૂંટાવી આભાર પ્રકટ કર્યો હતો. તાજેતરમાં જ અંકલેશ્વરના ઝઘડિયા ખાતેના આદિવાસી આગેવાનના પુત્ર દ્વારા લગ્નમાં હેલિકોપ્ટર લઈ પહોંચવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જે બાદ હવે અંકલેશ્વરના ડઢાલ ગામનો વિડીયો સામે આવ્યો છે. મૂળ ડઢાલ ગામના ઇનામ વતની તોસીફ પાંચ ભાયા વતનમાં હેલિકોપ્ટર લઈ આવતા જોવા માટે લોકટોળા જામ્યા હતા. જ્યાં લોકોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું તો લોકોએ પોતાના ટાઈગર ટી ફાઉન્ડેશનની ટી શર્ટ લૂંટાવી આભાર વ્યક્ત કર્યો હતો. એક તરફ અમેરિકામાંથી બિનઅધિકૃત રહેવા લોકોને ડિપોર્ટ કરતા વિડીયો વાયરલ આવી રહ્યા છે. આ સામે અંકલેશ્વર એનઆરઆઈ અમેરિકનની હેલિકોપ્ટરમાં એન્ટ્રીએ હાલ સોશિયલ મીડિયામાં ચર્ચા જગાવી છે. મૂળ ડઢાલ ગામના વતની હનીફ પાંચ ભાયાના પુત્ર છેલ્લા 25 વર્ષથી અમેરિકા ખાતે રહે છે. ત્યાં બોડી બિલ્ડિંગ માટેની નેચરલ પ્રોડક્ટ બનાવવાની બિઝનેસ ચલાવી રહ્યા છે. આ ઉપરાંત ટાઈગર ટી ફાઉન્ડેશન નામની સંસ્થા શરૂ કરી દેશમાં બેંગ્લોર, હૈદરાબાદ અને કાશ્મીર ખાતે સપ્તાહમાં એકવાર ભૂખ્યા લોકોની ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે. 2 દિવસ પૂર્વે એનઆરઆઈ એવા અમેરિકાના વતની તોસીફ પાંચ ભાયા ડઢાલ ગામે હેલિકોપ્ટરથી વતન આવતા આકર્ષણ જમાવ્યું હતું. આ માટે પિતા દ્વારા તંત્રની મંજૂરી લઈ ગામમાં હેલિપેડ ઊભું કર્યું હતું અને આગમન પૂર્વે પોલીસ બંદોબસ્ત, ફાયર ટેન્ડર સહિત બોડીગાર્ડ સુધીની સુવિધા ઊભી કરી હતી. જ્યાં તોસીફ પાંચ ભાયા આવ્યા બાદ ગામ બોડીગાર્ડ સાથે આવતા લોકો સ્વાગત કર્યું તો ભેટ રૂપે ટી શર્ટ લૂંટાવી હતી અને આવ્યા બાદ ગામના સર્વાંગી વિકાસ માટે પાણી, રોડ, મેડિકલ સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ નિઃશુલ્ક ઊભી કરવાની જાહેરાત કરી હતી. જે બાદ છેલ્લા 5 વર્ષ ઉપરાંતથી કાર્યરત ટાઈગર ટી ફાઉન્ડેશન સંસ્થાની મીટિંગ માટે જયપુર, કાશ્મીર, હૈદરાબાદ અને બેંગ્લોર, મહારાષ્ટ્ર ખાતે નીકળી ગયા હતા. આ અંગે પિતા હનીફ પાંચભાઈએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે મારો પુત્ર વતનમાં તેના ગામના સર્વાંગી વિકાસ માટે આવ્યો છે અને હાલ તેમની ટાઈગર ટી સંસ્થા દેશભરમાં 80 સભ્યો ધરાવે છે, જે લોકો માટે ભૂખ્યા ભોજનની વ્યવસ્થા કરે છે. આવા 3 સેન્ટર હૈદરાબાદ, બેંગ્લોર અને કાશ્મીરમાં ચાલી રહ્યા છે. તો હાલ મહારાષ્ટ્રમાં દિવ્યાંગ લોકોમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તો વર્તમાન અમેરિકાની સ્થિતિ અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે અમેરિકાના કાયદા અલગ છે. જે કાયદા ઉલ્લંઘન થાય તો તેમના દ્વારા કડક કાર્યવાહી કરાઈ રહી છે. હાલ જે બિનઅધિકૃત રીતે અમેરિકા પહોંચેલા લોકોની સ્થિતિ કફોડી બની છે. હાલ અમેરિકા સીમા પર આ કાર્યવાહી ચાલી રહી છે.